હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું જામુન શોર્ટ્સ. જામુન શોર્ટ્સ બનાવવા માટે બજારમાં અત્યારે ચોમાસામાં મળે એવા જાંબુ લઈ લેવાના છે અને જાંબુ થોડા આપણે ઢીલા લેવાના છે. એથી શું પલ્પ થોડો સારો આવે અને જાંબુ જે છે એ ફીક્કા ના હોય, થોડા ગળ્યા હોય. તો આ રીતે બધું પલ્પ અલગ કરી લેવાનું છે. આ રીતે કેક કરતાં કરતાં આપણે પલ્પ લઈ લઈશું અને ઠરિયા એક સાઈડ કરી લઈશું. તો પલ્પ અલગ થઈ ગયો છે અને આપણે એક મિક્સરની જારમાં એને લઈ લઈશું અને ફુદીનાના 2-3 પત્તા લઈ લઈશું. 2 ચમચી ખાંડ લઈ લઈશું. અને સંચર પાવડર લઈ લઈશું. 5-6 જેવા બરફના ટુકડા લઈ લઈશું આપણે. અને પછી આપણે મિક્સરની જાર બંધ કરીને એને બ્લેન્ડ કરી લઈશું. બ્લેન્ડ કરી લીધું છે મેં અને આવો થીક એવો બજારમાં મળે એવો પેસ્ટ રેડી છે. તો હવે આપણે શું કરવાનું છે, એક ગ્લાસ લેવાનો છે. આના માટે જે જામુન શોર્ટ્સના ગ્લાસ આવે એ હોય તો એ લેવાના, ના હોય તો આવો બી ચાલે. એમાં આપણે મીઠું લગાવી દેવાનું છે. લીંબુની બધી સાઈડે લીંબુ ફેરવીને પછી એમાં મીઠું લગાવી દેવાનું છે આ રીતે. અને પછી એમાં જામુન શોર્ટ્સ નીકાળી લેવાનું છે. તો છે ને એવો સૌથી સરળ અને ટેસ્ટી એવો બનાવવાની રીત. તો મારી રેસીપી ગમી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો.